અમે એક સાઈડમાં ઊભા રહી અને અમે કવર કરી રહ્યા હતા. એટલામાં એ લોકોને ખબર પડી ગઈ કે મીડિયા કવર કરે છે. એટલે અમને સાઈડથી મને આખી વાળથી આમ ખેંચીને એ લોકો બહાર લઈને આવ્યા અને મને એ લોકોએ ખૂબ મારી હતી. એ જે માર ખાધો પછી ત્યાંથી તો હું દવાખાને જતી રહી હતી. એ લોકો બધે વાયોલન્સ ચાલી રહ્યું હતું. પછી સિચ્યુએશન અંડર કંટ્રોલ થઈ. સાંજ સુધીમાં આખું કંટ્રોલ થયું. પણ એ પરિસ્થિતિમાં ફેમિલીને એવું લાગ્યું કે યાર આટલું જોખમ શું કામ આ લઈ રહી છે, અને એ પણ આ સિચ્યુએશનમાં તાર શું જરૂર છે. પણ અલ્ટિમેટલી મને કંઈક કરવું હતું. એ એક તો મારા મગજમાં કન્ટિન્યુઅસ આવ્યું કે ના આપણે કંઈક તો કરવાનું. અને બીજી વસ્તુ એવું થયું કે ચાલું જે પેરેન્ટ્સના 2 બાળકોનું મૃત્યુ થયું છે, કાલે સવારે એની જગ્યાએ મારું બાળક હોય તો શું હું નહીં જાઉં? હું જે રીતે, કારણ કે ક્યાંક તમારી લિમિટેશન પણ આવે છે, પણ એ લિમિટેશનને ઓવરકમ કરવાનું છે તમારે. અને બસ એ ઓવરકમ હું મારા જોશથી કરતી હતી કે તમારે કામ કરવાનું જ છે, યુ હેવ ટુ વર્ક ઇટ, અને રિપોર્ટિંગ સતત કરતા રહેવાનું. આજે પણ તું નહીં માને, હું ઓફિસમાં બેઠી હોઉં ને તો મને એવું થાય કે ચલ ને યાર ફિલ્ડમાં જતી રહું.